કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 6. લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. વિશ્વયુદ્ધ શૂન્યની અગાઉની કથામાં પાંડવો અને કૌરવોની સેનાઓએ યુદ્ધ મેદાનમાં સંભાળેલા મોરચા, વિષાદગ્રસ્ત અર્જુનને શ્રી કૃષ્ણએ આપેલ ગીતાજ્ઞાન, બંને પક્ષો વચ્ચેનું ઘમાસાણ યુદ્ધ, સૈનિકોના કચરઘાણ અને 9 દિવસોમાં બંને પક્ષોમાં મહાન યોદ્ધાઓના થયેલા મૃત્યુનો વૃત્તાંત જોયો. અને હવે આગળ. નિશસ્ત્ર રહેવાના નિયમનો ભંગ કરી રહેલા કૃષ્ણને જોતા જ અર્જુને બૂમ પાડી, માધવ, નહીં માધવ! જોકે કૃષ્ણ ભીષ્મ પર આક્રમણ કરવાના નહોતા. પોતે નિયમથી બંધાયેલા છે તે તેઓ જાણતા હતા અને તેનો ભંગ ન થાય તે માટે સજાગ પણ હતા. એટલે અર્જુનનો અવાજ સાંભળતા જ તે રથનું પૈડું જમીન પર પટકીને અર્જુનના રથ પર પરત આવી ગયા હતા. દુર્યોધન અત્યાર સુધીમાં પોતાના 58 ભાઈઓને અને લગભગ 7 અક્ષોહિણી સેનાને ગુમાવી ચૂક્યો હતો. તેથી તેનો ક્રોધ પિતામહ ભીષ્મ પર ભભૂકી ઉઠ્યો હતો. પિતામહ, આપ પાંડવોની સામે હોવા છતાં સાથે હોય તેમ લાગે છે. દુર્યોધનના આ આક્ષેપથી ભીષ્મનો મિજાજ આસમાને પહોંચી ગયો હતો. એટલે યુદ્ધના 10મા દિવસે અર્જુનનો અંત લાવવાનો નિર્ધાર કરી યુદ્ધમાં ઉતર્યા હતા. લડવામાં તમામ શક્તિનો ઉપયોગ કરવા માંડ્યો હતો ભીષ્મએ. પાંડવ સેનાને આજે સૌથી વધુ હાનિ પહોંચી રહી હતી. કૃષ્ણને લાગ્યું કે પાંડવો હતાશ થઈ જશે અને જો ભીષ્મને રોકવામાં નહીં આવે તો પાંડવોની હાર નિશ્ચિત બની જશે. થોડોક વિચાર કરીને સર્વજ્ઞાની શ્રી કૃષ્ણએ શિખંડીને અર્જુનના રથમાં બોલાવી લીધો હતો. જાતિ પરિવર્તન પામી શિખંડી સ્ત્રીમાંથી પુરુષ બન્યો હતો, પરંતુ ભીષ્મ તો તેને સ્ત્રી સ્વરૂપ જ ગણતા હતા અને સ્ત્રી સામે યુદ્ધ નહીં લડવાના સ્વૈચ્છિક નિયમનું પાલન કરી રહ્યા હતા પિતામહ ભીષ્મ. તેથી અર્જુન અને કૃષ્ણની વચ્ચે શિખંડીને બાણ તાકતો જોઈ ભીષ્મએ શસ્ત્રો નીચે મૂકી દીધા હતા. એ જ વખતે કૃષ્ણના કહેવાથી અર્જુને શિખંડીની આડશે ભીષ્મ પિતામહ પર બાણોનો વરસાદ વરસાવી દીધો. 10મો દિવસ પૂરો થતાં જ કૌરવ સેનાના સેનાપતિ અને વિશ્વના મહાન યોદ્ધા પિતામહ ભીષ્મ બાણશૈયા પર પહોંચી ગયા હતા. તેઓ જીવંત તો હતા, પરંતુ યુદ્ધ મેદાનમાં લડી શકે તેવી સ્થિતિમાં રહ્યા નહોતા. 10મા દિવસના અંતે પાંડવોની 3 અક્ષોહિણી અને કૌરવોની 4 અક્ષોહિણી સેના જ બચી હતી. મોડી રાત્રે હંમેશ મુજબ અર્જુન કૌરવ સેનાની છાવણીમાં ગયો હતો. આજથી તેને ગુરુ દ્રોણે જ સેવા શુશ્રૂષા કરવાની રહી હતી. જોકે બાણશૈયા પર સૂતેલા પિતામહ ભીષ્મને મળવા તે અચૂક જતો અને ત્યાર પછી 6 થી 8 ઘટિકા બધાની જેમ આરામ કરતો. યુદ્ધના 11મા દિવસે કૌરવ સેનાનું સેનાપતિ પદ ગુરુ દ્રોણે સંભાળ્યું હતું. પાંડવ સેનાપતિ ધૃષ્ટધુમ્ન અને કૌરવ સેનાપતિ ગુરુ દ્રોણની આગેવાનીમાં ઘમાસાણ યુદ્ધ મચ્યું હતું. જો કે બેમાંથી કોઈ પક્ષને મોટા યોદ્ધાને ગુમાવવા નહોતા પડ્યા, પરંતુ યુદ્ધના 12મા દિવસે પાંડવ પક્ષમાંથી લડતા મહારાજા દ્રુપદે કૌરવ પક્ષના ત્રિગર્ત નરેશને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેનાથી દુર્યોધન ગુસ્સે ભરાયો હતો. તેને અર્જુનને સુશર્મા સામે લડવામાં વ્યસ્ત રાખી યુધિષ્ઠિરને બંદીવાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તે સફળ થઈ શક્યો નહોતો. 2 દિવસથી સેનાપતિ પદ સંભાળતા ગુરુદ્રોણ કોઈ મોટા યોદ્ધાને મારવામાં સફળ થઈ શક્યા નહોતા. તેથી આજે 13મા દિવસે તેણે એક નવી પ્રયુક્તિ વિચારી કાઢી હતી અને તે હતી ચક્રવ્યૂહની રચના. ચક્રવ્યૂહના યુદ્ધમાં એકની અંદર બીજી અને બીજીની અંદર ત્રીજી એવી 7 સુરક્ષા રચનાઓ ગોઠવવામાં આવે છે. આ સુરક્ષા રચનાઓ ભેદીને યુદ્ધમાં વિજય મેળવતા આગળ વધી રહેલા યોદ્ધાઓને ચક્રવ્યૂહમાં ફસાવીને તેમાંથી એક યોદ્ધાને જુદો પાડી દેવામાં આવે છે અને તેને હણી નાખવામાં આવે છે. જોકે ચક્રવ્યૂહના જાણકાર યોદ્ધાઓ આ ચક્રવ્યૂહની રચનાઓને ભેદી અને તેમાં વિજયી બની બહાર નીકળી શકે છે, પરંતુ પાંડવ સેનામાં એવો યોદ્ધો એક જ તો હતો, શ્રી કૃષ્ણ. પરંતુ તેઓ તો નિશસ્ત્ર રહેવાના વ્રતધારી હતા.
તેમ છતાંય અર્જુનના સારથી તરીકે સાથે હોય તો ચક્રવ્યૂહમાં અર્જુનને વિજયી થતાં કોઈ રોકી શકે નહીં. તે ગુરુ દ્રોણ બહુ સારી રીતે જાણતા હતા. હા, એક બીજો યોદ્ધો પણ હતો પાંડવ સેનામાં, પરંતુ તે ફક્ત 6 સુરક્ષા રચનાઓનું જ જ્ઞાન ધરાવતો હતો. એટલે 6 સુરક્ષા ચક્રોને તો તે તોડીને જ વિજય મેળવી શકે, પરંતુ 7મા સુરક્ષા ચક્રનું શું? એ જ તો હતું મૃત્યુનું દ્વાર. આ 6 સુરક્ષા ચક્રોને ભેદીને વિજય મેળવી શકે તેવો 18 વર્ષનો યોદ્ધો હતો વીર અભિમન્યુ. હા, અર્જુન અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ. આ બધી બાબતોથી ગુરુ દ્રોણ જ્ઞાત હતા અને એટલે જ તેને આજ ઊંઘ નહોતી આવતી. ચક્રવ્યૂહનો વિચાર કરતાં કરતાં રાતભર કરવટો બદલતા રહ્યા હતા ગુરુ દ્રોણ. કેવી રીતે અર્જુન અને શ્રી કૃષ્ણને આ ચક્રવ્યૂહથી દૂર રાખવા, એ જ પ્રશ્ન તો કોરી રહ્યો હતો ગુરુ દ્રોણને. પરંતુ રાતભર સમીકરણો બનાવતા વગાડતા તેમને એક ઉકેલ મળી ગયો હતો અને તેનું મુરઝાયેલું મુખ રાતના અંધકારમાં પણ ખીલી ઉઠ્યું હતું. 13મા દિવસે ગુરુ દ્રોણે ચક્રવ્યૂહને ધ્યાનમાં રાખીને ઘમાસાણ યુદ્ધ શરૂ કર્યું હતું. દ્રોણની વ્યૂહરચનાના ભાગરૂપે કૌરવ સેનાના 2 મહાયોદ્ધાઓ ભગદત્ત અને સુશર્માએ અર્જુનને વારાફરતી પડકારવા લાગ્યા હતા. લડતા લડતા તેઓ યુદ્ધ મેદાનની એક તરફ ખસતા જતા હતા અને તે સાથે અર્જુનનો રથ પણ. બીજી તરફ ગુરુ દ્રોણ ચક્રવ્યૂહ રચવા લાગ્યા હતા. અર્જુનના 4 ભાઈઓ અને અભિમન્યુને નરમ યોદ્ધાઓ તરફ ધકેલવામાં આવી રહ્યા હતા. આ યોદ્ધાઓ ક્ષણિકમાં હારી જતા હતા અથવા હાર સ્વીકારી લેતા હતા. ત્યાંથી જ તો પાંડવો અને અભિમન્યુ તે દિશામાં ઝડપથી આગળ વધતા જતા હતા અને એ દિશામાં તો હતી ચક્રવ્યૂહની રચનાઓ. દ્રોણ પોતાની વ્યૂહરચનામાં સફળ થઈ રહ્યા હતા. હવે અર્જુન અને કૃષ્ણ મેદાનના એક તરફના છેડે હતા, તો અભિમન્યુ અને બીજા પાંડવો મેદાનના બીજા છેડે હતા. નબળા યોદ્ધાઓને રોંદીને અભિમન્યુ ઝડપથી આગળ વધી રહ્યો હતો. તેની પાછળ પાછળ પાંડવો હતા, પરંતુ આગળ વધી રહેલા અભિમન્યુને કૌરવ યોદ્ધાઓ ચક્રવ્યૂહમાં ઘેરતા અને ફસાવતા જતા હતા. ચક્રવ્યૂહના 3 સુરક્ષા કવચો પસાર કરતાં જ અભિમન્યુ ઘણો આગળ નીકળી ગયો હતો અને 4 પાંડવો પાછળ રહી ગયા હતા. બરાબર તે જ વખતે દુર્યોધનની બેન દુશાલાનો પતિ જયદ્રથ શક્તિશાળી યોદ્ધાઓ સાથે આવી પહોંચ્યો હતો. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 6. ધન્યવાદ.